નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। બાળકના ભણતરમાં એસએસસી બોર્ડનું ખૂબ મહત્વ છે, ત્યારે એસએસસી બોર્ડના અત્યારે આવેલા પરિણામોમાં નવસારીની અનેક શાળાઓ અને અનેક વિદ્યાર્થીઓએ ઉજ્જવળ પરિણામ મેળવ્યું છે। ત્યારે નવસારીમાં જાણીતી બનેલી એબી સ્કૂલ આ વખતે પણ ધોરણ 10ના પરિણામોમાં અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો છે। નવસારી જિલ્લામાં A1 ગ્રેડ જે મેળવનારા જે વિદ્યાર્થીઓ છે તેની કુલ સંખ્યા 841 છે। તેમાંથી 278 વિદ્યાર્થીઓ તો માત્ર એબી સ્કૂલના છે, જેમાં કૃતિ ચિરાગ પવારે 600માંથી 587 ગુણ સાથે આ સ્કૂલમાં પ્રથમ નંબર એટલે કે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। વળી સાથે સાથે એક વિદ્યાર્થિનીએ 99.97% PR પ્રાપ્ત કરી રાજ્યમાં અગ્રેસર રહી આ શાળાને અને નવસારીને ગૌરવ અપાવ્યું છે। ત્યારે આ શાળામાં કુલ ભણતા વિદ્યાર્થીઓ પૈકી 773 વિદ્યાર્થીઓમાંથી 770 વિદ્યાર્થીઓ પાસ થયા છે, ઉત્તીર્ણ થયા છે, અને એમાંય ખાસ કરીને A ગ્રેડ અને B ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ બહોળી છે। ત્યારે આ સમગ્ર પરિણામથી શાળાના પરિવારમાં તો ખુશી વ્યાપી જ હોય, સ્વાભાવિક છે, પરંતુ વાલીઓમાં પણ ખુશી છે, કારણ કે પોતાનું બાળક જ્યારે શ્રેષ્ઠ પરિણામ મેળવે ત્યારે ચોક્કસ ખુશીઓ હોય, અને બાળકના ભવિષ્ય માટે જ એમના માતા પિતા કમર કસીને મહેનત કરતા હોય, ત્યારે બાળક સારું પરિણામ લાવે ત્યારે ચોક્કસ એમના પરિવારને ખુશી થતી હોય। તો આ સમગ્ર પરિણામ અંગે એબી સ્કૂલના ટ્રસ્ટી અંકુરભાઈ સાથે અમે વાત કરી હતી। અંકુરભાઈએ શું જણાવ્યું એ જોઈ લઈએ। આજ રોજ એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયેલું છે। જો એ પરિણામની આપણે વાત કરીએ તો ઓવરઓલ નવસારી જિલ્લાનું 84% જેવું પરિણામ છે, રાજ્યનું 83% જેવું પરિણામ છે, અને અમારી એબી સ્કૂલનું જે પરિણામ છે નવસારી અને ચીખલી કમ્બાઈન કરીને તો એ 99.61% પરિણામ છે, જેમાં બાળકો એટલા ઉત્તીર્ણ થયેલા છે। અને જો ખાસ કરીને જો વાત કરીએ ને તો જેમને આપણે A1 ગ્રેડ એટલે કે જેમાં 90% ઉપર બાળકોએ જો પરફોર્મ કરેલું હોય તો એ ખૂબ સારું રિઝલ્ટ ગણી શકાય। જેમાં એબી સ્કૂલના ટોટલ 278 જેવા સ્ટુડન્ટ છે, 278, જેમાં એબી સ્કૂલ નવસારીના 200 સ્ટુડન્ટ છે અને 78 સ્ટુડન્ટ ચીખલીના છે। આમ ટોટલ 841માંથી નવસારી જિલ્લામાં એબી સ્કૂલ્સના કુલ 278 સ્ટુડન્ટે રિઝલ્ટ મેળવી અને એબી સ્કૂલની અને નવસારીને ગૌરવ અપાવેલું છે। A2 ગ્રેડના ટોટલ 260 સ્ટુડન્ટ છે, જેમાં નવસારી જિલ્લાના 2173 એટલે 2173માંથી 260 સ્ટુડન્ટ A2 ગ્રેડના છે। હવે જો A1 અને A2 ગ્રેડની વાત કરીએ તો ખાસ કરીને જે બાળકો આ પ્રકારના પ્રાપ્તાંકો મેળવતા હોય છે તેમાં એક સ્કૂલની જે પદ્ધતિ હોય છે ને એ ખૂબ બાળકો માટે ફેવરેબલ બનાવવી પડતી હોય છે। તો એબી સ્કૂલની જે સિસ્ટમ છે તેમાં પહેલો પોઈન્ટ એવો હોય છે કે બાળકે કમ્પલસરી રેગ્યુલર સ્કૂલે રહેવું જોઈએ, એ એના રિઝલ્ટનો વધારો કરે। બીજી વસ્તુ, બાળકો સાથે જે શિક્ષકો જોડાય છે તેનું ક્લાસરૂમનું જે ટીચિંગ આવે ને એ એટલું ડેપ્થ અને કન્સેપ્ચ્યુઅલ ટીચિંગ હોય, જેથી કરીને બાળકને અવારનવાર એને ભણવાના અને પ્રયત્ન કરવા માટેના રેગ્યુલર એફર્ટ લગાવવા માટેનું કાઉન્સલિંગ કરી અને ટીચરો સુધી એને કોર્ડિનેશન કરવાની એક સિસ્ટમ બનાવેલી હોય છે, જેથી કરીને બાળકો ડિસ્ટ્રેક્શન મોડમાં ક્યારેય આવતા નથી અને બાળકો કન્ટિન્યુઅસ રેગ્યુલર છેલ્લે સુધી તૈયારી કરતા હોય છે। અને આ જે તૈયારી જે કરે છે જેનાથી એબી સ્કૂલની એક સિસ્ટમનો એવો એક ભાગ છે કે બાળકનું આજે જે આત્મવિશ્વાસ છે એ આત્મવિશ્વાસ આવતીકાલે થોડોક વધશે, એ રીતે ટીચરોની ગાઈડલાઈન, મેનેજમેન્ટ બાજુથી શિક્ષકો સાથેની એવી મિટિંગો અને શિક્ષકોનું બાળકો સાથે અને પેરેન્ટ્સ સાથેનું એ કોર્ડિનેશન, આનાથી બાળકનો ડે ટુ ડેમાં કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસમાં સતત વધારો થાય છે। અને આ જે આત્મવિશ્વાસનો વધારો થાય છે એ જ આત્મવિશ્વાસના વધારાના સ્વરૂપે અંકમાં કન્વર્ઝન થાય છે, અને એ જે અંક અત્યારે આપણે જે જોઈએ છીએ એ અંક આવવાનું કારણ એ જ કેમ કે એબી સ્કૂલ, એબી મેનેજમેન્ટ અને એબી સ્કૂલનો સ્ટાફ બાળકોને ડિસ્ટ્રેક્શનના મોડમાંથી એક ટ્રેક ઉપર ફોકસ કરીને કામ કરે અને બાળકનો આત્મવિશ્વાસ કેમ વધે એ રીતે કન્ટિન્યુ સતત પ્રયત્નશીલ હોય છે, અને એ જ રિઝલ્ટ અત્યારે આપણે કોઈને કોઈ જગ્યા પર દેખાતું છે। આ સેમ રિઝલ્ટ 2 દિવસ પહેલા જે 12th સાયન્સનું રિઝલ્ટ આવેલું તેમની અંદર પણ બાળકોએ આવી રીતે ખૂબ સારા લેવલથી પરફોર્મ કરી અને એબી સ્કૂલને ગૌરવ અપાવેલું છે। અને ખાસ કરીને 600માંથી 587 માર્ક્સ સાથે કૃતિ ચિરાગ પવાર કરીને એક દીકરી છે જે સ્કૂલમાં ફર્સ્ટ નંબર ઉપર છે ને નવસારી જિલ્લામાં અગ્રેસર છે એવું કહી શકાય, અને એમના 97.80
8 જેવા પર્સન્ટેજ છે, એટલે કે 98%ની અંદર 1 કે 2 માર્ક્સ જેવા એના ઓછા છે. અને આના માટે શાળા પરિવાર એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને જે બાળકો ખૂબ સારા પ્રાપ્તાંક સાથે પાસ થયેલા છે તેમને પણ એબી મેનેજમેન્ટ, એબી ફેમિલી અને એબી ફેમિલીનો ટીચર્સનો સ્ટાફ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને જે બચ્ચાઓ એસએસસીની અંદર પાસ થયેલા છે અથવા તો તેને પોતાની કેપેસિટી પ્રમાણે જે પણ પરફોર્મ કરેલું છે તેમના માટે પણ એબી સ્કૂલનું ફેમિલી, એબી સ્ટાફ એને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને ભવિષ્યમાં એના ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવે છે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ધોરણ 10ને એ શિક્ષણનો પાયો ગણવામાં આવે છે. બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ધોરણ 10નું પરિણામ એ ખૂબ મહત્ત્વનું હોય છે. એમના આગામી જે કેરિયર હોય છે તેનો આ પથને અહીંયાથી નક્કી થતો હોય છે. ત્યારબાદ ધોરણ 12નું પરિણામ એમને એક પથ પર આગળ ડગ માંડવા માટેનો એક પગથિયું હોય છે. પરંતુ ધોરણ 10નું પગથિયું ખૂબ જરૂરી છે. ત્યારે ગુજરાતી મીડિયમમાં જે પ્રથમ નંબર મેળવ્યો છે એવી કૃતિસિંહ પરમાર અને એના પિતાજીએ પણ આ અંગે શું કહ્યું એ બંનેની વાત જોઈ લઈએ. નમસ્કાર, મારું નામ પવાર કૃતિ ચિરાગ છે. હું એબી સ્કૂલમાં અભ્યાસ કરું છું અને આ એસએસસી બોર્ડની પરીક્ષામાં મેં 97.8% સ્કોર કર્યો છે. તેમજ શાળામાં પ્રથમ છું. કઈ રીતની મહેનત હતી અને કોને શ્રેય જાય છે, શું કહેશો? આ શ્રેય મારા માતા પિતા, શાળાના શિક્ષકો, શાળા તેમજ મારા મિત્રોને જાય છે. તેઓએ મને પ્રોત્સાહન આપ્યું, માર્ગદર્શન આપ્યું. આ સફળતા તેમના કારણે જ છે. તેમજ ભણવામાં મેં કોઈ કોમ્પ્રોમાઇઝ ન કર્યું, તેમજ ફોકસથી અભ્યાસ કર્યો છે. કેટલા કલાકનું રોજનું વાંચન હતું? રોજનું 4 થી 5 કલાકનું વાંચન હતું. ગોલ શું છે આગળ? આગળ મારે પીસીએમ લઈને ડેટા સાયન્સમાં આગળ જવું છે. તો આપણે જોયું કૃતિએ જે સિદ્ધિ મેળવી એ સિદ્ધિને એના પિતાજી પણ કેવી રીતે મૂલવે છે અને એમને કેવી ખુશી છે એ કૃતિના પિતાજીની પણ આપણે વાત સાંભળીએ. આજે મને ખૂબ આનંદ અને ગૌરવ અનુભવી રહ્યો છું. મારી દીકરી બોર્ડ પરીક્ષામાં સ્કૂલમાં પ્રથમ, કદાચ નવસારી સેન્ટરમાં પ્રથમ આવી છે. એ માટે અમારા પરિવાર અને શાળાનું એને નામ રોશન કર્યું છે. સૌપ્રથમ હું મારી દીકરીને હાર્દિક અભિનંદન પાઠવું છું. તેની મહેનત અને લગન સાથે આજે સફળતા મળી છે. આ સિદ્ધિ માત્ર અમારા પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર શાળાની માટે પણ ગૌરવની વાત છે. હું શાળાનું મેનેજમેન્ટ, શાળાના તમામ શિક્ષકોનો દિલથી આભાર માનું છું, જેમણે દીકરીને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે અને સતત પ્રોત્સાહન આપ્યું છે. તેમના સહકાર વગર આ શક્ય ન હતું. મારા દીકરીએ સતત મહેનત કરી, સમયનું યોગ્ય આયોજન કર્યું અને તેના લક્ષ્યને ધ્યાન કેન્દ્રિત કર્યું. આજે તેનું પરિણામ સૌના સામે છે. આ સાથે હું બીજા વિદ્યાર્થીઓને પણ સંદેશ આપવા માંગુ છું કે જો તમે મહેનત કરો, આત્મવિશ્વાસથી અભ્યાસ કરશો તો ચોક્કસ સફળતા મેળવી શકશો. થેન્ક યુ. ઉચ્ચ સિદ્ધિ જ્યારે મળે ત્યારે એના માટે અથાગ પરિશ્રમ પણ હોય છે અને મહેનત પણ હોય છે. સાથે સાથે સારું વાતાવરણ, સારો અભ્યાસ અને એક સારું માર્ગદર્શન જરૂરી છે. એબી સ્કૂલ વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે માર્ગદર્શિત કરતી હોય છે. એમના કેરિયરને ઘડતર કરવાની સાથે સાથે એના જીવનના ઘડતર માટે પણ પ્રયાસો કરતી હોય છે. ને એટલે જ એબી શાળામાં આ બનતા બાળકોના જે પરિણામો આવતા હોય છે એ માત્ર 1-2 નહીં, પરંતુ આપ જોઈ રહ્યા છો તે રીતે કે 773માંથી 770 બાળકો જ્યારે ઉત્તીર્ણ થતા હોય ને એમાંય 278 બાળકો A ગ્રેડ મેળવતા હોય અને 260 બાળકો બી ગ્રેડ એટલે ગ્રેડ 2 એ મેળવતા હોય, A2 ગ્રેડ મેળવતા હોય. ત્યારે A1 ગ્રેડ અને A2 ગ્રેડની આપણે વાત કરીએ તો 278 અને 260 બાળકો જ્યારે આ લેવલે પાસ થયા હોય ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે 1-2 બાળક હોય તો એ કદાચ હોશિયાર હોય અને નંબર લાવ્યા હોય, પરંતુ જ્યારે આટલા બધા બાળકો જ્યારે લાવતા હોય ત્યારે
ચોક્કસ આપ જોઈ રહ્યા છો તે રીતે કે આ સમગ્ર સારાના પરિવારમાં આ ખુશી ફેલાઈ ગઈ હોય અને ખુશીઓની ઉજવણી પણ કરવામાં આવી હોય. અંગ્રેજી માધ્યમમાં પ્રથમ સ્થાન મેળવનાર મિસા એન પટેલે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. શું કહ્યું મિસાએ એ જોઈ લઈએ. સ્કૂલ, મારા વાલી મિત્રો, પરિવાર, મારા ભગવાન જેણે પણ મને આજ સુધી સપોર્ટ કર્યો, કે જ્યારે જરૂર હતી ત્યારે તેમણે મને બહુ સપોર્ટ કર્યો, એ બધાના કારણે આજે હું આ પરિણામ મેળવી શક્યું છું. સારું પરિણામ આવ્યું છે. એની પાછળનું આયોજન કેવું હતું? કેવું વાંચન? વાંચનમાં એવું હતું કે લખવાનું અને વાંચવાનું બંને જ જરૂરી હતું, અને કોઈ એક સબ્જેક્ટ કરતી હોય તો તે સબ્જેક્ટ પર જ પૂરેપૂરો ફોકસ હતો, અને ઘરે પણ જઈને વાંચવાનું, શનિ રવિમાં પણ બપોરે પણ વાંચતી હતી અને રાત્રે નહીં હતી, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં હતો. આગળનો ગોલ છે મેડિકલ લાઈનમાં મારે આગળ વધવું. બાળક જ્યારે જન્મે છે ત્યારે બાળક એના પિતાના નામે ઓળખાતું હોય છે કે આ બાળક એ ફલાણાનું સંતાન છે, પરંતુ જ્યારે બાળક શ્રેષ્ઠ કામગીરી કરતો હોય છે ત્યારે હવે એના પિતા એ બાળકના નામે ઓળખાતા હોય છે. ત્યારે આ જે મિસા છે, મિસાના પિતા કે જેઓ પણ હવે મિસાના પિતા તરીકે ઓળખાશે, કારણ કે મિસાએ જે સિદ્ધિ હાંસલ કરી છે એ સિદ્ધિને લઈને એની એક અલગ ઓળખ ઊભી થઈ છે. ત્યારે મિસાના પિતા શું કહે છે એ જોઈએ. મારી દીકરીનો એબી સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવ્યો છે ઇંગ્લિશ મીડિયમમાં. એ બદલ હું સૌથી પહેલાં એબી સ્કૂલનો આભાર માનું છું, જેમના માર્ગદર્શનથી મારી છોકરી આટલું સારું ભણી ગઈ અને આખી સ્કૂલમાં ફર્સ્ટ નંબર. સેકન્ડ, મારી દીકરીએ બહુ જ મહેનત કરી અને એ મહેનત એની રંગ લાવી એમ, અને એક પ્લાનિંગ સાથે એણે એ કર્યું, અને જ્યારથી શરૂઆત સ્કૂલ ચાલુ થઈ ત્યારથી જ એણે એક ધારી મહેનત કરી. એમાં એમણે ટીવી જોવાનું પણ કોમ્પ્રોમાઇઝ, મોબાઈલ એ જોતી જ નહીં હતી, અને એ ખરેખર એના મહેનતને હું ઘણો શ્રેય આપું છું. પ્લસ પેરેન્ટ્સ તરીકે અમે એમને બહુ સપોર્ટ કર્યો, એની દાદીએ પણ બહુ સપોર્ટ કર્યો. એ હિસાબે અમે આજે એના પર પ્રાઉડ ફીલ કરીએ છીએ. એબી સ્કૂલમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર મનવીર અત્યારે પ્રવાસે છે, ત્યારે અમારા પ્રતિનિધિએ તેની સાથે વાત કરી હતી. શું કહે છે મનવીર સોલંકી એ જોઈએ. આપણા સાથે છે નવસારીના ટોપર મનવીર સોલંકી, જેમના 99% અને 97% આવ્યા છે. હવે અમે તમને થોડા સવાલ પૂછીશું. મનવીર સોલંકી, તમને કેવું ફીલ થઈ રહ્યું છે? ઓબ્વિયસલી તમને હેપી ફીલ થઈ રહ્યું છે. જે પર્સનલ બેસ્ટ હતો તેના કારણે સારું જ છે. ટાર્ગેટના થોડા નજીક છું, પથરાઈ ગયું છે. ઠીક છે, ઓબ્વિયસલી હેપી છે આપણે રિઝલ્ટ. તમારા આ સક્સેસ પછાડનો રાઝ શું છે? પર્સનલી મારો બિલીફ એવો છે કે દરેક માણસનો સફળતાનો પાથ છે એ અલગ હોય. મારા માટે કન્સિસ્ટન્સી અને હાર્ડવર્ક હતો, પ્લસ કોન્ફિડન્સ, ને એમાં સ્પેશિયલી ટીચર્સ ને ફેમિલીનો ઘણો સાથ રહ્યો છે, અને મારા ભાઈનો પણ જે અમરેજ 12th પાસ કર્યો છે એનો પણ ઘણો સફળ થયો છે એમાં. ઓકે, બીજું કંઈ તમે આવતા જનરેશનને જે તમારા જુનિયર્સ છે એમને કહેવા માંગશો? આપણી જનરેશન માટે એક જ વસ્તુ છે, જો બધા લોકો પોતાના પાથ કહેશે કે આવી રીતે સક્સેસ, પણ તમારે પોતે સમજવા પડશે કે તમારા અંદર શું છે. મને ખબર હતી કે મારી કેપેસિટી છે, મારે બસ કોન્ફિડન્સ સાથે કામ કરવાનું. તમે પોતાની એડવાન્ટેજીસને જાણો ને એના પ્રમાણે કામ કરો. ધેટ્સ ઓલ. આપણે ત્યાં કહેવાય છે કે સારા કામ થાય તો પછી ઉજવણી થાય, અને ઉજવણી થાય એટલે મોં મીઠું કરવામાં આવે. તો આ સારાનું જ્યારે પરિણામ શ્રેષ્ઠ આવ્યું તો આપ જોઈ રહ્યા છો તે રીતે દરેકના ચહેરા પર ખુશી સાથે સાથે પેંડાઓ ખવડાવી બાળકોને મોં મીઠા કરવામાં આવ્યા હતા. અને આ મોં મીઠા એ માત્ર ધોરણ 10ના પરિણામો નહીં, પરંતુ આગળ ધોરણ 12ના પરિણામો અને જીવનમાં આગળ વધે તે માટેની શુભકામનાઓ પણ સારાના ગુરુજનો એટલે કે સારાના શિક્ષકોએ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે સારાના ટ્રસ્ટીએ પણ તમામને ખૂબ શુભકામના પાઠવી હતી. ટ્રસ્ટીએ જણાવ્યું હતું તેમ કે માત્ર આ એક સારાનું નહીં, એક મારું નહીં, પરંતુ આખા સારાના પરિવારનું આ મહેનત હોય છે. સારાના શિક્ષકોથી લઈને સારાના પટાવાળા સુધી, અને સારામાં આવતા બાળકો અને સારામાં બાળકો જે મૂકે છે એ વાલીઓનો પણ તેમને આભાર માન્યો હતો. કહ્યું હતું કે વાલીઓ વિશ્વાસ મૂકીને અમને જ્યારે બાળકો આપે છે, અને એ વિશ્વાસને પૂર્ણ રીતે કરવા માટે સારાના શિક્ષકો જે અથાગ પ્રયત્ન કરે છે એનું જ આ પરિણામ છે. તેઓ પોતે એ કેપ્ટન છે, પરંતુ સમગ્ર જશ તેમની ટીમને આપતા હોય એ ભાવે અંકુરભાઈએ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. તો આવી જ સિદ્ધિઓ મેળવતી અને આવી જ વાતો તમારા સુધી પહોંચાડતી તમારી ચેનલને ચોક્કસ આપ જો યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે અમારા ફેસબુક પેજ કે જે નવસારી લાઈવ છે એને આપ ફોલો કરજો. અને જો આપ ફેસબુક પર જોતા હોય તો ચોક્કસ યુટ્યુબ પર જઈ આપ સબસ્ક્રાઈબ કરશો. તો જોઈતા રહો આવી જ રીતે નવસારી લાઈવ.